આજના એપિસોડમાં આપણે જે પણ ગૃહ ઉદ્યોગની વાત કરવાના છે એટલે ટૂંકમાં એવા 5 કામની વાત કરવાના છે કે જે સિમ્પલી તમારે 2 દિવસ કામ કરવાનું છે। 2 દિવસ એટલા માટે કહું છું મિત્રો કે સિમ્પલી એવું હોય છે કે આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણો જે કંઈ સમય ફુરસદ નવરાશનો ટાઈમ હોય છે શનિ રવિ હોય છે અને આજના એપિસોડમાં હું તમને 5 કામ એવા કહેવાનો છું કે જે માત્ર ને માત્ર શનિ રવિ જ કરવાના છે અને શનિ રવિ જે પણ તમે કામ કરવાના છો એમાં તમારે નો ડાઉટ બિલકુલ હાર્ડ વર્ક બિલકુલ કરવાનું નથી, સિમ્પલ વર્ક કરવાનું છે અને એ વર્કના આધારે આપણે જે પણ ઘરનું કરિયાણું હોય છે ટૂંકમાં બીજો કોઈ ખર્ચો હોય છે નાનો મોટો કે જે સિમ્પલી 7-8 હજારનો હોય છે એ તમે આમાંથી કાઢી લેવાના છો, એટલે કે આ જે પણ કામ કરવાના છો એના માધ્યમથી આ ખર્ચો તમારો બિલકુલ નીકળી જવાનો છે। હવે આ જે 5 કામ છે એ કયા છે એ સંપૂર્ણ ડિટેલ હું તમને આ જગ્યાએ જણાવવાનો જ છું, પણ એ પહેલા મિત્રો ચોખવટ એ કરી લો કે આપણે ઘણા બધા મિત્રોની એવી રિક્વેસ્ટ હોય છે કે તમે જે પણ કામ કહો છો કે ગૃહ ઉદ્યોગ માટે અમને સજેસ્ટ કરો છો એ કઈ રીતના કોન્ટેક્ટ કરવો। તો મિત્રો મારો મોટો પ્રોબ્લેમ એ છે કે હું ડાયરેક્ટલી તમને કોન્ટેક્ટ નંબર આપી નથી શકતો, કારણ કે હું સર્ચ કરીને જો આપી પણ દઉં છું તેના કારણે ચેનલ ડિમોનેટાઇઝ થઈ જાય છે તો ઘણો મોટો પ્રોબ્લેમ થઈ શકે છે। હવે આ વાતનું એક જ સોલ્યુશન છે મિત્રો, ધ્યાનથી સાંભળજો, કારણ કે તમારા જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો મને કોઈ પણ વિડીયોમાં તમે કમેન્ટ કરશો તો એ પ્રશ્નોને હું એક લાઈવ લઈને આવવાની કોશિશ કરીશ, એક વિડીયોના માધ્યમથી આપણે સોલ્વ કરીશું કે એનું સોલ્યુશન કયું હોઈ શકે। કે માની લો કે દાખલા તરીકે તમારે એ કંપનીનો કોન્ટેક્ટ નંબર જોઈએ છે તો તમે કઈ રીતના એ ત્યાં સુધી પહોંચી શકો, એ કંપનીનો કઈ રીતના કોન્ટેક્ટ કરી શકો, એ સંસ્થાનો કઈ રીતના કોન્ટેક્ટ કરી શકો, એ સંપૂર્ણ ડિટેલ હું તમને એક વિડીયોના માધ્યમથી લાઈવમાં આવીને સમજાવવાની કોશિશ કરીશ। તો જેમ બને એમ તમારા જે પણ પ્રશ્નો છે એ કમેન્ટથી મને જરૂરથી જણાવજો, ના કે તમે ફોન કરો તો હું રિપ્લાય જરૂરથી આપીશ, પણ બને ત્યાં સુધી કમેન્ટ કરજો વિડીયોમાં। તો એ જ કમેન્ટના આધારે આપણે એક વિડીયો લાઈવ લઈને આવીશું અને એ વિડીયોમાં એ તમારા જે કંઈ પ્રશ્ન છે એનું સમાધાન કરીશું, સોલ્યુશન કરીશું અને એ જે પ્રશ્ન તમારો છે એ બની શકે ઘણા બધા લોકોનો હોય તો બધા જ મિત્રોને આપણને મતલબ કામ લાગશે। તો એના હિસાબથી ફરીથી તમને કહું છું કે જે પણ તમારો પ્રશ્ન હોય કે આવું કામ કઈ જગ્યાએથી મળે તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો એનો રિપ્લાય હું તમને આવતા વિડીયોમાં 100% કવર કરીને આપીશ। તો હવે આગળ જોઈએ કે આપણે જે પણ 5 કામ કરવાના છે અઠવાડિયામાં, એ અઠવાડિયાના 2 દિવસ એ કયા છે। કામ નંબર 1 ની વાત કરીએ તો તમે ગામડામાં રહો છો કે શહેરમાં રહીને જુઓ છો એ મને ખ્યાલ નથી, પણ જો ગામડામાં રહો છો તો તમારા માટે આ ઉદ્યોગ કે બિઝનેસ આઈડિયા બિલકુલ જબરદસ્ત છે, કારણ કે જે ટાઈમે આપણને બિયારણની જરૂરત હોય છે મિત્રો, ખેતીના ટાઈમે જ્યારે બિયારણની જરૂરત હોય છે તો ઘણા બધા જે મોટા દુકાનદારો છે એવું કરતા હોય છે કે જે એક દાખલા તરીકે કપાસ, તો હવે કપાસના જે બી હોય છે એ ઓલરેડી લોકો કીટ આપતા હોય છે તાત્કાલિક ફ્રીમાં। હા મિત્રો, તાત્કાલિક ફ્રીમાં એટલા માટે આપતા હોય છે કે 700 થી 1000 રૂપિયાથી 1200 રૂપિયા જાત પ્રમાણે એનો ભાવ હોય છે તો ઓલરેડી તમને ખબર જ છે। તો એ જે પેકેટ આપતા હોય છે બિલકુલ તાત્કાલિક પૈસા નથી લેતા, પણ એ શરતે આપતા હોય છે કે તમારો જે કપાસ જ્યારે પાકીને મતલબ એક ચૂંટવા લાયક થઈ જાય કે કપાસ એકટું વેચવા લાયક થઈ જાય ત્યારે અમે એ કપાસ તમારી જોડેથી ખરીદીશું અને એનો જે પણ ભાવ હશે બજાર ભાવ એ તમને આપી દઈશું ને એમાંથી તમારે બિયારણનો ભાવ ચૂકતે કરી દેવાનો। તો આ જગ્યાએ જે ખેડૂતો અને જે પણ મોટા દુકાનદારો વચ્ચે જે પણ પ્રોસેસ થતી હોય છે એના માટે એક મીડિયેટરની જરૂર હોય છે મિત્રો। હા, તો ગામનો જે પણ વ્યક્તિ આ કામ કરે છે એને સારું એવું કમિશન પર બેગ મળતું હોય છે, તાત્કાલિક તો કદાચ પેટ્રોલ ખર્ચ મળતો હોય છે એક દુકાનદાર તરફથી, પણ જ્યારે પણ કલેક્શન થાય છે રિટર્ન, જ્યારે કપાસ પાકી અને લર્નિંગ કરીને જ્યારે રિટર્ન જમા કરવામાં આવે છે, વેચવામાં આવે છે ત્યારે સારું કમિશન એને પર ખેડૂત પર વજન પર મળતું હોય છે। કે આ જગ્યાએ જે પણ તમને ખેડૂતો મળે છે એમનું એક ઓલરેડી તમે લિસ્ટ બનાવો અને એ લિસ્ટ તમને કઈ જગ્યાએ કામ લાગશે કે જેમાં તમારા પૈસા જનરેટ થવાના છે। હવે એ જ ખેડૂતોને જ્યારે એમને ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વસ્તુ તમને ઘણી બધી કામ લાગે છે એક પૈસો કમાવા માટે, કે જેમાં સિમ્પલી તમારે માત્ર ને માત્ર 2 દિવસ કામ કરવાનું છે અને સારું એક કલેક્શન થશે પૈસાનું કે જેની હું તમને વાત કરી રહ્યો છું। તો આ જે પણ લિસ્ટ બને છે એ લોકોને ત્યાં ભવિષ્યમાં કોઈનો કોઈ શુભ પ્રસંગ થવાનો છે અને શુભ પ્રસંગના લીધે એમને ત્યાં બજારમાંથી ઘણી બધી વસ્તુ લાવવી પડતી હોય છે, દાખલા તરીકે વાસણો છે, કપડાં છે, ઘણું બધું મતલબ જે કરિયાણાથી લઈને। હવે આ વસ્તુમાં તમે જો એક મીડિયેટર તરીકે કામ કરો છો કે જેવું તમે આગળ બિયારણ વખતે કર્યું તો ત્યાં આગળ પણ તમને સારું કમિશન મળે છે પર વ્યક્તિ પર। તો આમાં શરત એટલી જ હોય છે કે વસૂલવાની જે વાત આવે છે તો એ વેપારી અને ગ્રાહક 2 જણ એમની રીતના મતલબ કામ કરી લેતા હોય છે અને આપણે મીડિયેટરમાં રહીએ છીએ તો આપણે કોઈ પણ લેવા દેવા કોઈ પણ જવાબદારી હોતી નથી। આ કામની વાત કરું તો એ છે હાટ બજારને લઈને। હા મિત્રો, હાટ બજારને લઈને એટલા માટે કહું છું કે આજે એક ચોમાસાનો સમય છે તો અત્યારે આપણે સિઝનેબલ કામની વાત કરીએ કે જેમાં સિમ્પલી તમે માની લો કે થોડા ઘણા ફૂલ માર્કેટમાંથી લઈને કોઈ પણ મંદિર અગાડી કે કોઈ પણ પબ્લિકની અવર જવર છે કે જ્યાં આગળ નજીક કોઈ ધાર્મિક સ્થાન છે તો ત્યાં બેસો છો તો સિમ્પલી તમે જો હાર બનાવીને વેચો છો તો સારી એવી આવક કરી શકશો। અને એની સામે, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, એની સામે તમે કોઈ ફૂલ છોડ
યા તો પછી કોઈ નર્સરીના રોપા કે જે લોકો એક ફળફળાદી રોપા છે યા તો પછી ફૂલને લગતા રોપા છે, આવા રોપાઓ તમે લઈને બેસો છો તો સિમ્પલી જે 20 રૂપિયાનો રોપો છે મિનિમમ 30 થી 40 રૂપિયામાં જાય. હવે આ કામ એવું છે મિત્રો કે જેમાં તમારે એક્સ્ટ્રા કોઈ પણ જાતની મજૂરી નથી કરવાની. એક નાનું બાળક પણ જો સમજુ હોય તો એ લઈને બેસે છે કે જેને કોઈ ગણતરી આવડે છે પૈસાની, એવું પણ વ્યક્તિ ત્યાં લઈને બેસે છે મંદિર આગળ કે મંદિરની આજુબાજુ જ્યાં આગળ પબ્લિકની અવરજવર હોય. તો આજે કંઈ હાટ ભરાતી હોય છે, ગુરધરી ભરાતી હોય છે, ત્યાં આગળ પબ્લિકની અવરજવર આ દિવસો વધારે હોય છે કે જે શનિ રવિ મોસ્ટ ઓફ હોય છે. તો આ વારે તમે માત્ર ને માત્ર ખાલી 3-4 કલાક એક આરામનો મતલબ સમય ખાલી બેસીને પણ ત્યાં આગળ આ કામ કરો છો તો તમને આખા મહિનાનું જે પણ ખર્ચો છે કરિયાણાનો આરામથી બિલકુલ બિંદાસ રીતે નીકળી જાય એવું. ત્રીજા ગૃહ ઉદ્યોગની કે ત્રીજા કામની વાત કરી તો એ છે એક ઓલ્ડ જે કંઈ જૂની વસ્તુઓ હોય છે એનું રીસેલિંગ કરવાનું. હા મિત્રો, હવે કોઈના ઘરમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે, ફર્નિચરથી લઈને ઘણી બધી નામાંકિત એવી વસ્તુઓ હોય છે કે જેનું ઘરમાં કોઈ પણ જરૂરત નથી હોતી અને એ વસ્તુઓ જો તમે કલેક્ટ કરો છો તો એને OLX પર પણ વેચી શકો છો અને કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને પણ આપી શકો છો. જે મેં તમને કીધું એવી રીતના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં પણ મૂકી શકો છો યા તો વોટ્સઅપ પર પણ મૂકી શકો છો. અમુક વસ્તુઓ તમે જે થોડી ઘણી ખરાબ થઈ ગયેલી હોય છે એને રિપેર કામ કે સમારકામ કરાવીને પણ એને એક એવા પ્લેટફોર્મ પર મૂકી શકો છો કે જ્યાંથી તમે સારી એવી આવક 100% કરી. આગલા અને ચોથા કામની વાત કરું તો એ છે KYC અપડેટ. હા મિત્રો, KYC અપડેટ તો તમે ઓલરેડી પરિચિત હશો કે જે આપણે ઓલરેડી બેંકમાં કોઈ જગ્યાએ આપણે એકાઉન્ટ ખોલાવતા હોઈએ છીએ ત્યારે અમુક સમયાંતરે આપણે KYC કરાવવું પડતું હોય છે અને એમાં સિમ્પલી આપણે જે કે ફિંગર પ્રિન્ટ હોય છે યા તો આધાર કાર્ડની ઝેરોક્સ ત્યાં જમા કરાવતા હોઈએ છીએ અને ફિંગર પ્રિન્ટ આપણી લેવામાં આવતી હોય છે અને KYC અપડેટ ઓલરેડી થઈ જતું હોય છે. તો સિમ્પલી એક મોબાઈલના માધ્યમથી આ પણ વસ્તુ તમે કરી શકો અને તમે વધારે ભણેલા નથી કે ઘરમાં કોઈ છોકરો એવો ભણેલો છે કે કોઈ વ્યક્તિ એવું ભણેલું છે કે જે સિમ્પલી આ કામ કરી શકે છે માત્ર ને માત્ર 2 દિવસ. કે અત્યારે જે એક સ્કોલરશિપને લઈને નિર્માણ કાર્ડ યોજના ચાલે છે કે જેમાં KYC કરાવવાનું હોય છે કે જે એક ફિંગર પ્રિન્ટના આધારે થાય છે. હવે તમે એવું કહો છો કે ફિંગર ડિવાઇસ અમારે લાવવી પડે કે મોબાઈલ જોડે જે કનેક્ટિવિટી થાય. હા મિત્રો, આ સિમ્પલી 1500 થી 2000ની વચ્ચે ફિંગર ડિવાઇસ આવતી હોય છે કે જેમાં આપણે એક અંગૂઠો સ્કેન કરી શકતા હોઈએ છીએ, બધી આંગળીઓ સ્કેન કરી શકતા હોઈએ છીએ અને આ ડિવાઇસ જો તમે લઈ લો છો 1500 થી 2000નો ખર્ચો કરીને તો આજના ટાઈમે ફિગરથી લઈને જે પણ કામ થાય છે કે જે KYC થાય છે કે જે બેંકને લગતું થાય છે યા તો કોઈનું પેમેન્ટ લેવડ દેવડ કરવાનું હોય છે, કોઈ પણ બેંકમાંથી નાણાં ઉપાડવાના હોય છે, કોઈ જગ્યાએ જમા કરાવવાના હોય છે. અત્યારે જે સ્કોલરશિપની યોજના ચાલે છે કે જેમાં સિમ્પલી મારા અંદાજે 7 થી ઉપરના જે પણ ધોરણો છે 7, 8, 9, 10 એમાં એના એજ પ્રમાણે કે જે પણ ભણે છે એ ધોરણના પ્રમાણે સ્કોલરશિપ મળતી હોય છે કે જે સ્કૂલમાં સ્કોલરશિપ કોઈ કારણસર નથી મળતી તો સરકાર એને અલગથી પણ સ્કોલરશિપ આપે છે. તો આ યોજનામાં જે લોકોના ડોક્યુમેન્ટ જરૂરી હોય છે તો જે હું તમને કહું છું એવી રીતના નિર્માણ કાર્ડ અત્યારે એક માર્કેટમાં ચાલી રહ્યું છે. તો આનું જે KYC કરો છો તો એનું પર KYC આપણને મિનિમમ 100 રૂપિયા મળતા હોય છે. તો તમે હવે વિચારી શકો કે એક ડિવાઇસના આધારે, એક મોબાઈલના આધારે તમે આ એક પાર્ટ ટાઈમ કામ એવું છે કે જેમાં શનિ રવિ પણ તમે જો કલેક્શન કરો છો, આજુબાજુની દરેક જે કંઈ ઓછું ભણેલા વ્યક્તિઓ હોય છે એ લોકો દૂર દૂર જતા હોય છે, લાઈનોમાં ઊભા રહેતા હોય છે KYC સેન્ટર પર. તો તમે ઘરે ઘરે જઈને પણ આ વસ્તુ પોતાના ગામમાં કે ફળિયામાં કરી અને સારી એવી આવક માત્ર 2 દિવસમાં કરીશું. આગલા છેલ્લા અને 5મા નંબરના કામની વાત કરું તો એ છે જેવી રીતના આપણે સેકન્ડ નંબર એટલે કે બીજા નંબરે જે હાટ બજારની વાત કરી એવી રીતના કોઈ પણ બજારમાં કોઈ પણ જગ્યાએ જે હનુમાનજીનું મંદિર છે કે જ્યાં આગળ પબ્લિકની અવર જવર રહે છે ત્યાં આગળ તમે એક થોડું સિંદૂર છે, થોડું મતલબ તેલ છે યા તો એક એવું પ્રસાદનો જે પાઉચ કે જેમાં મતલબ અગરબત્તીથી લઈ અને 5, 10 કે 51 ફૂલ તમે એક આકડાના છોડના પણ જમા રાખો છો. તો આવી રીતના એક નાની નાની કીટ બનાવીને પણ તમે 20 થી 25 રૂપિયામાં, 30 રૂપિયામાં જેવી જગ્યાએ તમે જો શહેરમાં વેચો છો તો એની સારી એવી કિંમત 100ની અંદર મતલબ 80-90 રૂપિયામાં વેચાતી હોય છે અને ગામડા લેવલે થોડું ઓછા લેવલે મતલબ છે કે જેનો વિકાસ વધારે નથી, કોઈ નાનું ગામડું છે તો એ પ્રમાણે વેચાય છે. તો આવી પણ તમે જે નાની નાની કીટ બનાવો છો કે જેમાં અગરબત્તી હોય છે, તેલ હોય છે, સિંદૂર હોય છે કે આવે આકડાના ફૂલ હોય છે, તો આ જે પણ તૈયાર કરીને તમે વેચો છો તો આ કલેક્શનથી પણ તમે માત્ર ને માત્ર 2 કલાકમાં સારી એવી આવક એટલે કે 400-500 રૂપિયા લઈને ઊભા થશો મિત્રો. તો વેલ મિત્રો, આજના એપિસોડનો આ જગ્યાએ એન્ડ કરીએ છીએ. પણ જો એપિસોડમાં જણાવેલ કોઈ પણ તમને આ કામમાંથી કોઈ પણ પસંદ પડ્યું હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આવતા એપિસોડમાં તમારા જે પણ સવાલો છે એ કમેન્ટમાં તમે કરો છો તો હું એના જવાબ લઈને મળું એવી આશાથી આ વિડીયોનો કરી એન્ડ અને મળીએ ફરીથી. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.